તમને એક વાત કરવી હતી. અચ્છા, તારે વાત કરવી હોય તો પહેલા કહેવાય ને. મને લાગતું જ તું કે તું આજે કંઈક ભૂલી રહી છે. હા ને થયું કે હું આજે જઈ રહ્યો છું છતાંય તે મને આઈ લવ યુ કેમ ના કહ્યું? અરે કહી દે ભાઈ ને, એના માટે થઈને આવી રીતે બહાર આવવાની જરૂર શું હતી? ઠીક છે, એક્સેપ્ટેડ, આઈ લવ યુ ટુ. પણ ઊભા તો રહો, એ તો કહેવાનું જ હતું. બીજી પણ વાત કરવી છે. બીજી વાત કરવી છે તો નક્કી આજે કંઈક હશે. શું છે? ગયું નહીં? હવે શું છે કઈ યાદ નથી ને? એ જ અચાનક વિચાર કર્યો કે જે હતું એ તો ચાલ્યું ગયું. મતલબ સગાઈ તારીખ હતી, લગ્નની તારીખ આ મહિનામાં તો આવવાની નથી, હજી 6 મહિના પછી છે. તારો બર્થડે નથી, મારો બર્થડે નથી, મમ્મી પપ્પાના લગ્નની તારીખ હશે તારા, હે ને? ઓકે, હમણાં સ્ટેટસ નથી. એ પણ નથી. હમણાં શું ગયું? હા, શું ગયું? આપણી એન્ગેજમેન્ટ એનિવર્સરી ગઈ કે નહીં? હા, તો આજે મતલબ કે આજના દિવસે તમે મને છે ને પહેલી વાર બહાર ફરવા લઈ ગયેલા. ઓ માય ગોડ, તને હજી યાદ છે કે હું પહેલી વાર તને બહાર ફરવા લઈ ગયેલો? મને હજી અફસોસ થાય છે. શું કીધું? મતલબ એમ કે મને હજી આમ મનમાં આમ અચંબો થાય છે કે હું તને પહેલી વાર બહાર લઈ ગયો હતો. હે, કેવી પળો હતી. આઈસ્ક્રીમનો કોન લીધો તો, તને સારામાં સારો ભાવતો હશે મને એવું લાગ્યું, અને પછી કોનનો ફ્લેવર હતો પાઇનેપલ, અને જેવો તે પાઇનેપલનો કોન ખાધો એટલે તરત જ ઉલટી થવા લાગી અને આપણે એ કોનને ફેંકી દીધો. આઈ નો, બરાબર યાદ છે. આટલું બધું જાણતા હતા તમે મને. મને એમ કે તને પાઇનેપલ ફ્લેવર વધારે પસંદ હશે. સાચી વાત છે. જે હોય તે ચલો. તો આજે એ દિવસ છે તો ગિફ્ટ. ગિફ્ટ શું? સાંજે, ગઈકાલે સાંજે જ લઈને રાખી છે, પણ ઓફિસમાં છે, ભૂલી ગયો. સાડી લીધી છે તારા માટે. અચ્છા, સાડી લીધી. સાડી, એટલે તમે સાડીમાં પતાવી દેશો? સફેદ સાડી. હે? અરે શું બોલો છો? અરે બકા, સફેદ સાડી, પણ એમાં સોનેરી કલરના દુપટ્ટા, ગોલ્ડન કલરનો લેસ અને બ્લેક કલરનું બ્લાઉઝ. હા, તમે ખરા છો. સફેદ સાડી, એમાં ગોલ્ડન ડિઝાઇન, બ્લેક બ્લાઉઝ. ભૂત બનાવી છે મને? અરે ભૂત ના લાગે, તું પરી લાગીશ, પરી. અંબુરો ઇમેજિનેશન કરીને પછી મેં સાડી લીધી. પેલા તો કઈ નથી જોઈતું. હું શું કહું છું, આપણે એક ઘર લઈ લઈએ. શું? ઘર. આ શું છે? આ ઘર જ છે, પણ મને હવે નથી ગમતું. ભાડાનું તો ભાડાનું ઘર તો છે, હા, પણ નથી ગમતું. પણ નથી ગમતું તો કઈ ઘર થોડી લઈ લેવાય, તું ઘરી છે. અરે હા, આપડા બે ઘર મૂકે ને એટલે પેલા ગીતાબેન છે કે નહીં, એ લોકો એમણે નવું ઘર લીધું. હા, ગીતાબેનનો છોકરો છે ને શેર માર્કેટનું કરે છે. એ મહિને 2 મહિને કે વર્ષે 2 વર્ષે પાછા મકાન ફેરવી નાખે. એને ખબર છે કે ગમે ત્યારે દેવાળું ફૂંકાઈ જશે. હા, એટલા માટે કોઈનું આપણે આમ સારું જોઈએ ને તો એનો મતલબ એ નથી કે એ કરે એવું આપણે કરવું જ પડે. મારી ફ્રેન્ડ છે કે નહીં, હા રિયા, હા, એને પણ ઘર લીધું. હવે એનો ઘરવાળો તો નોકરી કરે છે, કાયદેસર તમારી જેમ જ. હા, પણ અને લે, એ દેવાળો નથી ફૂંકવાનો. અરે પણ એને ઘરમાં બીજા પરિવારના સભ્યો હશે, એકલા હાથે નહીં કમાતો હોઈએ. હું એકલા હાથે કમાઉં છું, ઘરમાં લાડ બધા સભ્યો છે આપણે, અને બધાનું મેનેજમેન્ટ મારે જ કરવાનું હોય છે. ઉપરથી આનું ભાડું ભરવાનું. આ તે આઈફોન લીધો છે ને હમણાં, એ આઈફોનનો હપ્તો મારે જ ભરવાનો આવે છે, બીજા કોઈ તમે જ ભરો ને, બીજું કોણ ભરે? તમારી જવાબદારી છું. આટલું મોટું ટીવી લેવડાવ્યું છે ઘરમાં. હા, જોતી તો તું ક્યારેય નથી, છતાંય ટીવી લીધું છે એટલે મારે લેવું છે. તારી બેનપણીએ લીધું ને આપણે લીધું. કોઈ દિવસ આનો 1 રૂપિયાનો ઉપયોગ થયો? એ બધું જે હોય તે, મારે ઘર લેવું છે એ વાત બાકી છે. એ વાત ખોટી છે. ખોટી વાત ઉપર ક્યારેય જીદ ના કરાય બકા, સમજવાની કોશિશ કર. હું નથી કરતી, હું સાચું કહું છું. બધા નવું ઘર લે છે, મને આ ઘરમાં વાઇબ જ નથી આવતી. બધા લે નવું ઘર, હવે ઘર માટે વાઇબ્સ ના આવે તો કઈ ઘર થોડી બદલી નખાય. તું ઘરી માણસ જો યાર. બદલવું તો પડે ને. કહું છું મજા નથી આવતી ઘરમાં રહેવાની, તો મજા તો આવવી જોઈએ કે નહીં? સારું, ચાલ અત્યારે ઓફિસ જાવ. જો કમાણી કરીને આવીશ ને તો ઘર લેવાનો વિચાર કરીશું. હા, કરી જ લેજો. કમાતા કમાતા ઘર કેમ લેવું ને એ વિચારી લેજો. 22,000 નું મુદ્દળ કામ થાય છે, એમાં ઘર લેવું છે 22 લાખનું. 22,000 પગારમાં તો આને નવું ઘર લેવું છે. સમજાતું નથી કે શું થવા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આજે મંદિરેથી આવતા મોડું થઈ ગયું. સારું થયું વહેલા ન આવ્યા. વહેલા આવ્યા હોત ને તો તમારે ફરી પાછું મંદિર જવું પડે. કેમ વળી આવું કેમ બોલે છો હવારમાં? હા, તમારી વહુ ને છે ને, એ બધું ઠીક છે,
તો એ વહુ તમારે બેનો રોજ માથાકૂટ હાલતી હોય. પણ મારે તને એક વાત કહેવાની હતી. મેં તો ગાય મંદિરેથી આવું ને તો મેં તો દેવો વયો ન ગયો એટલે પછી આવી. હા બોલો બોલો શું? નકર સત્સંગમાં બેહાડી દે ને તો કલાક વહી જાત એમ તો. હા હા એવું જ થાય. આ નરેશભાઈને કઈ કામ જ નથી. હા નરેશભાઈને જે દિવસના મંદિર સોંપ્યું છે ને એ દિવસના બસ બધાને ભેગા કરી સત્સંગ જ કરાવ્યા કરે છે. અને એક ઓલું વાઘા જેવું પહેરીને આવે ને પછી નાચ્યા કરે. શું મજા આવે તમને એમાં બધામાં? આપણે એમાં ન પડાય બેટા, એ તો એનો પ્રશ્ન છે. આપણે શું લેવા દેવા? આપણે ભગવાનથી ને આપણે આપણો મતલબ રખાય. હા હા તો આપણો જ મતલબ છે. બોલો ને શું કહેવાનું હતું? અરે દેવાંગ, મારે તને એક વાત કહેવાની હતી, ભૂલી જ જાવ છું લે. હા, પણ હવે કહી તો દો. ક્યારનો કહું તો છું. મારે એક વસ્તુ નવી લેવાની છે એટલે હવે રેવા દો ને. નથી લેવું મકાન મારે. કેટલી વાર કેવું? મકાન 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 સાસુ વહુ બંને ડિસ્કશન કરી નાખ્યું છે. હે અંદર જાવ તો અંદર પેલી લોહી પીવે મકાન લઈ દો મકાન લઈ દો. મકાન શું ખીચામાં છે કે આમ કાઢીને લઈને આપી દઉં? દેવાંગ, આ સોસાયટીની વચ્ચે આ રીતના કામ બોલે છે? તો શું કહું મમ્મી? આ સવારમાં ધનાણો પકાવ્યો છે પેલીએ. હે આ બાજુવાળા ઓલા માસી એને મકાન લીધું તો શું આપણે મકાન લેવાનું? હે હવે એની પાસે પૈસા છે, એનો દીકરો શેર માર્કેટનું કરે છે ને મકાન થાય આપણે થોડી થશે? 22,000 પગાર છે મારો. 22,000 પગારમાં દિવસ રાત મજૂરી કરું અને એકલો માણસ થઈને 4 માણસોના કામ કરું છું. હે છતાંય ભેગું નથી થતું અને તમારે પાછું મકાન લેવું છે અહીંયા. અરે દીકરા, મકાનની વાત તો કરવાની જ નહોતી, પણ તું આવી રીતના કેમ વાત કરે છે? સંધ્યા હવે મકાનની વાત કરી. તો પછી મમ્મી મેં તમને એ જ કહેવાનો પ્રયત્ન કર્યો હતો. એ અંદર જેને મકાન લેવાની જીદ કરીને બેઠી છે. શું? હા, કોઈ કે મકાન લીધું તો આપણે લેવાનું, કોઈ કે ટીવી લીધું તો આપણે લઈ લીધું, કોઈ કે એસી લીધું તો આપણે એસી માટેની અરજી મૂકી દીધી. હવે મમ્મી હપ્તા કોને ભરવાના? મારે જ ભરવાના ને. હા એ તો છે જ ને દીકરા. માંડ કરીને ઘર ચાલે છે ને મકાન લેવું છે. પાછી મને શું કે ખબર છે કે એમ તો આ ઘરમાં મને વાઇફ્સ નથી આવતી. હવે વાઇફ શું તંબુરો આવે? મારું અડધું જિંદગી ત્યાં વહી ગઈ. હે અડધું જીવન ત્યાં પસાર થઈ ગયું ને છતાં એને વાઇફ્સ નથી આવતી. દેવાંગ, આવડો હતો આવડો. હા આવડેથી આવડો મોટો થયો ઢાંડા જેવડો ને હવે કદાચ મારી ઘરે બચ્ચું આવશે. હે એને આ મકાનમાં વાઇફ નથી આવતી. બોલો. પણ દેવાંગ, મારી વાત તો સાંભળ. મને થોડી ખબર હતી કે તમારે બે માણાને અહીં માથાકૂટ થઈ ગઈ છે. હું તો કંઈક બીજી વાત કરતી હતી અને તું મારી પર ભડકી ગયો બેટા. પણ હું સંધ્યાને સમજાવીશ કે નવા મકાન લેવાય કઈ નાની માના ખેલ નથી. આ કેટલી બી એ હોત થાય નવ ને જ્યાં પાણી ઉતરે ને ત્યારે તો મકાન લેવાય છે. હા અને માણાને મકાન લેવું હેલું છે, પણ જ્યારે સોના કરતા ઘડામણ મોંઘું થાય ને દર મહિને જપ્તા આવે ને ત્યારે કેવરાવે. પણ એને બેટા નો ખબર હોય, જીત પકડીને બેઠી હશે ને એને લાંબી બુદ્ધિ નહીં ચલાવી હોય. જીદ પકડીને શું બેઠી હોય મમ્મી? હવે હાવ મને તો લાગે છે આનું મગજ જ બેર મારી ગયું છે. આને છે ને 2-4 દિવસ ઘરની બહાર કાઢો. મતલબ રખડાવો ક્યાં? અને લઈ જાઓ ક્યાંક એના પિયરમાં કે કોઈક જગ્યાએ. મંદિરે લઈ જાઓ તમારી સાથે. હા ત્યાં હશે ને તો સત્સંગ કરશે તો મન શાંત થશે. બાકી આવી રીતના છે ને આ બધું જોયા કરશે ને તો કોણ જાણે ક્યાં શુંનું શું થશે. મંદિરે નહીં લઈ જતા. મંદિરે જશે ને તો એમ કહે છે કે મારે મંદિર લેવું છે, આનું મંદિર છે મારું મંદિર નથી. બેટા, સંધ્યાની વાત પણ ખોટી છે કે જ્યારે પતિ ઘરની બહાર કામ કરવા જતો હોય ત્યારે રીતના મગજ ગરમ કરાવીને ન મોકલાય. રસ્તામાં કાંઈક થઈ ગયું તો જવાબદાર તો ઘરના જ રહીને આપણા. હા અને કહેવાય છે કે કંકાસના મોં કાળા. કંકાસ હવારમાં કરવો એ સારો નહીં. તો પછી બસ આ તો કોઈનું કાંઈ સારું જોયું નથી ને એની જીદ પકડી લેવાની. સમજાતું નથી કે આને કેવી રીતે હવે પાછી વાળવી. દેવાંગ, હશે બેટા, ભૂલ થઈ ગઈ હવે ને હું એને કહી દઈશ. પણ મારે તમે શું કામ માફી માંગો છો મમ્મી? તમે ક્યાં કોઈ ભૂલ કરી છે? મને એમ કે તમારે મકાન લેવું હશે ને વાત થઈ હશે એટલા માટે તમે મને કહેશો. બોલો શું લાવવું તમારે? શું કરવું છે? કાંઈ નહીં બેટા, ફાકી લાવવાની છે? એવું કાંઈ નથી. તો ગોઠણની ટ્યુબ લાવવાની છે? કાંઈ વાંધો ને, હું લઈ આવીશ. તું જા ત્યારે કામ. મોડું થાય ને બેટા ઓફિસે જા. હજી તો ચાલીને ઓફિસે પૂગવાનું છે. ખરેખર ગરીબી ફવડો લઈ ગઈ છે. અરે બેન ફોન ઉપાડ. હાલો. અરે બેન એટલી બધી વાર લાગે ફોન ઉપાડતા? હે હા બોલ ને, મેં આવ્યો તો ફોન છે ને હેંગ થઈ ગયો તો. ઠેક બધાય મજામાં છે ને? બધા મજામાં. ઘરે બધા કેમ છે? અરે ઘરે જો મજા છે ને. પપ્પા જરીક બહાર ગયા છે, આગળ ઘરે આવતા છે. બરાબર. હા. બાકી તબિયત સારી ને પપ્પાની? અરે પપ્પાની તબિયત સારી છે. અને બીજી વાત એ કે આપણા મામાની ત્યાં પ્રસંગ છે એ તો યાદ છે ને, ત્યાં જવાનું છો. અને મને યાદ જ છે મામા ત્યાં જવાનું છે. અને 2 જણા આવવાનું છો. દેવાંગ કુમારને લેતી આવજે. દેવાંગ કુમાર તો આવી ગયા તારા હવે ભાઈ. અરે બેન કેમ આવી રીતે વાત કરશો? તો શું
મેં એને એવું કહ્યું કે આપણે એક નવું ઘર લઈ લઈએ. હા. મને મોડા પર ના પાડી દીધી. અરે બેન એવું ન હોય, અત્યારે એની પાસે પૈસા નહીં હોય એટલે ના પાડતા હશે. તમને બહુ ખબર બધી એની પાસે પૈસા છે કે નથી કે શું છે શું નહીં. ખબર છે અમારા બાજુવાળા બેન છે ને એ લોકોએ નવું ઘર લીધું. અરે એને તો લીધું પણ મારી ફ્રેન્ડ છે ને રિયા એને પણ નવું ઘર લઈ લીધું. અત્યારે બધા નવા ઘર લે છે. બસ મારે જ આ જૂના ઘરમાં પડ્યું રહેવાનું. એક તો ભાડાનું ઘર ને એ બદલતા નથી. બોલો. બેન આ ખોટી જીત કહેવાય હો. મારી વાત સાંભળ, જો પરિસ્થિતિ જેવી હોય ને એવી રીતે ઘરમાં રહેવાય. અને બીજી વાત એ કે આ તો મકાન લેવાની વાત છે, તો મકાન કાંઈ 50,000 60,000માં તો આવવાનું નથી. એની માટે લાખોમાં રૂપિયા જોઈએ એ તો ખબર છે ને. લઈ લેવાય. હપ્તા ક્યાં નથી થતા, ખાલી ડાઉન પેમેન્ટ ભરવું એટલું જ ને. અરે એ લાગે પછી છે ને મંદી આવે ને ત્યારે હેરાન થઈ જાવી બેન. આ ખોટી જીત કહેવાય. હા, બધી મારી જ ખોટી જીત છે. આ તમને ખબર છે મારા ઘરમાં આટલા બધા લોકો અમે રહીએ છીએ ને, આ મારી નણંદ ને મારા સાસુ ને બધા, આ બધાને સાચવવામાં છે ને આ દેવાંગ પાસે પૈસા નથી વધતા. બાકી તો ઓના બધા પૈસા વધે અને ઓનું ઘરે લેવાઈ ગયું હોત. અરે મારી બેન, હું તને એક વાત કહું. જો માનું છું કે તારી ઈચ્છા છે કે મકાન લેવી, પણ હવે પરિસ્થિતિ એની એવી હોય તો શું કરવું તું કે? શું પરિસ્થિતિ? આની કોઈ દિવસ સારી પરિસ્થિતિ હતી? તમે ખબર નહીં શું જોઈને મને આ ઘરમાં પરણાવી છે ને એ જ નથી સમજાતું. કોઈ દિવસ કઈ વસ્તુ લેવાનું કહીએ તો એમાં હા ન હોય. હવે એક આટલા ટાઈમમાં પહેલી વાર મેં એમ કીધું કે એક ઘર લઈ લઈએ, એમાંય મને મોડા પર ના પાડી દીધી. અરે બેન મારી વાત સાંભળ, તું આગળ હાડી લેવાની હોય ને વાત કરતી હોય ને તો બરોબર છે, પણ આ મકાન લેવાની વાત છે. સાડી લેવાનું હું એને કહું? સાડી તો હું જાતે ન લઈ આવું. શું કામ એને કહું? એટલી તો મારી પાસે તેવડ છે, મારી પાસે પૈસા છે કે હું જાતે લઈ લઉં. અરે જો બેન. ભાઈ પછી ફોન કરો હો ને. હા ના ના કરી લો વાત. એમ પણ મેં બધી વાત સાંભળી તો લીધી જ છે. શું સાંભળી લીધું તમે? એ જ તમે જે વાત કરી એ તમારા ભાઈને એકચ્યુઅલી વાત નથી કરી. મારા ભાઈની કમ્પ્લેન કરતા હતા, એની બધી વાતો તમારા ઘરે કરતા હતા. તો શું થઈ ગયું? મારો ભાઈ જ હતો ને, કોઈ પારકા વ્યક્તિ સામે તો વાત નહોતી કરતી. નહીં, આવી રીતે ઘરની વાત કરો ને સારું ના લાગે. ઘરમાં કેવી રીતે છે બધાય, શું છે શું નહીં, કોઈ બીજી વાત કરો તો સારું લાગે. પણ આ તમે જે વાત કરી ને એવી વાત તો ના જ કરવી જોઈએ. અચ્છા, એટલે હવે તમે મને શીખવાડશો કે મારે શું વાત કરવી ને શું નહીં? શીખવાડવું અને આવી રીતે કોઈની વાતો સંભળાય ના સાંભળવી જોઈએ. પણ શું છે કે હું અંદર આવીને તો મને સંભળાઈ ગઈ તમે જે મારા ભાઈની નબળી વાતો કરતા હતા ને, અને એમાંય તે ના આવડતું હોય ને તો શીખવવું પડે. જેવા હોય ને એવા બધા કે, એમાં કંઈ ખોટું ના લગાડે. અરે મારો ભાઈ એટલી મહેનત કરે છે, એટલું તમને સાચવે છે, છતાંય તે તમે એટલી કમ્પ્લેન કરો છો. એટલી બધી દયા આવે છે તમારા ભાઈની? હા આવે જ ને, કેમ કે મારો ભાઈ છે. બરાબર છે, તો નોકરી કરવા માંડો શું કામ માથે પડ્યા છો? માથે પડીશું? આ મારું ઘર છે, માથે નથી પડી. અહીંયા મેં જન્મ લીધો છે, મારા પપ્પાનું ઘર છે આ. મને લગ્ન કરીને જતા રહો. હા તો સમય થશે ને એટલે મને લગ્ન કરીને આ ઘરમાંથી વિદા કરી દેશે. તમે ઉપાધિ ના કરો. એમ પણ તમને તો આ બધાથી ક્યાં કાંઈ ફરક પડે છે? કેમ ફરક નથી પડતો? એટલે તમને તો પૈસાથી ફેર પડે છે ને. વાહ, પૈસાથી ફેર પડતો હોત ને તો આટલા ટાઈમથી ટકી છું ને આ ઘરમાં, એ ટકી જ ના હોત. એટલે જ તો આવી વાતો કરો છો ને, નહીં તો આવી વાતો ના કરી હોત. કોઈ માણસ હોય ને તો વાત છુપાવે, એની જગ્યાએ તમે તો ઢંઢેરો પીટો છો. વાહ, હજી 2 શબ્દ બોલી દો એટલે તમને મજા આવી જાય કે ચલો આજે ભાભી સાથે ઝઘડો નહોતો થયો તો થઈ ગયો, હે ને? મારે કોઈ લપ નથી કરવી, પણ હવે વાત ના કરતા. હા પપ્પા આવ્યા. અશોક તું અહીંયા કેમ ઊભો છે? ચાલ ઘરે. પપ્પા મારી વાત સાંભળો તમે. મેં સંધ્યાબેનને ફોન કર્યો હતો. કેમ તેને ફોન કર્યો? કાંઈ એવું કામ હતું ખાસ? ના ના, બસ ખબર અંતર પૂછવા જ. પણ હું એમ કહું છું કે એ એક વાતની જીદે સડી છે. કઈ વાતની જીદ? એ અત્યારે એમ કહે છે કે દેવાંગ કુમાર હારે ઝઘડો છો, અને આની જીદ કેવી છે ખબર? કે નવું મકાન લેવું છે, કે મારી બધી બેનપણીઓએ મકાન લીધું, બાજુવાળાએ મકાન લીધું, તો હવે અમારે લેવું છે. હવે આ વાત તો ખોટી કહેવાય ને? એ વાત ખોટી જ છે, પણ એમાં મારી મિસ્ટેક છે. કારણ કે નાની હતી ત્યારે બધી જીદ કરતી ને હું બધું એને લઈ દેતો, એટલે એની આદત ગઈ નહીં, સાસરે ગઈ નહીં. સાચી વાત છે તમારી. હા, નાની હતી ત્યારે એની બધી જીદ પૂરી કરીને આ એનું પરિણામ છે. હા, દીકરી બધાય માવતરને લાડકી જ હોય, હું ના નથી પાડતો, પણ લાડ લડાવવાના છે ને
અમુક નિયમો હોય, સમજ્યા તમે? અને હું એનો ભાઈ છું તો હું એમ માનું છું કે એ કોઈ દિવસ દુઃખી ન થવી જોઈએ, કે એની બધી જીદ છે ને હું પૂરી કરી શકું. પણ હવે ન્યા જીદ લઈને બેઠી છે તો એ તો ખોટું કહેવાય ને. પણ બેટા તારે એને સમજાવાય ને. મેં બહુ સમજાવી પણ એ સમજી જ નહીં. અને પછી તો આ નણંદ છે ને દામિની, હા હા એ આવી તો એની હારે એ ઝઘડો કરવા મળી બેન. એનો સ્વભાવ મતલબ સુધારો નથી. એવો ન્યા ગઈ, લગ્ન થઈને ગઈ, ન્યા એ લોકોએ જે કીધું એ તો એ લોકોએ ખરીદી દીધું. પણ આ ઘર કાંઈ નાની વસ્તુ થોડી બેટા, કેટલા રૂપિયા લાગે. અને આપણે જમાઈને તો તને ખબર છે કે પગાર કેટલો છે. 22,000માં હવે એનું ઘરનું પોષણ કરે કે એને અરે ઘર લઈ દે. કદાચ 40,000 પગાર હોય ને તોય અત્યારે આ સમયમાં છે ને ધ્યાન રાખવું પડે. પાછી મને શું કે ખબર, એ કે ડાઉન પેમેન્ટ ભરીને એ કે પછી હપ્તા ભર્યા કરવાના એટલે મકાન આવી જાય એમ. હવે એ કાંઈ એટલી છે ને નાની વાત નથી, સમજ્યા? ક્યારેક હપ્તા પછી સુકાઈ જાય ને તો પછી મકાન જાય ને પૈસા જાય. એટલે જે કરવી ને એ જોઈ વિચારીને કરવું પડે. પણ હવે આ વાત એ નથી સમજતી. એને આ પરિસ્થિતિનો ત્યાગ જ નથી. ક્યારેક એવી પણ પરિસ્થિતિ થઈ જાય કે બધું કમાવાની રસ્તાઓ બંધ થઈ જાય તો હપ્તા કઈ રીતે ભરે એ એને સમજવું જોઈએ ને. વાત જ એ છે ને. અને દેવાંગ કુમારને તો સારા કહેવાય કે એ મતલબમાં ગમે એ વસ્તુ માંગે તો એ લઈ દે છે. હો, મને ખબર છે એ બધી. તો આપણને ગમે એને ફરવા જવું હોય તોય લઈ જાય છે. એમ એના હાહુ ને એ હારા છે, બધા હારા છે. પણ હવે આ બેન નથી સમજતી તો આનો કાંઈક રસ્તો તો કરવો પડશે ને. હવે મારે જ એને સમજાવવી પડશે, કારણ કે તારાથી ન માની તો હવે મારે જ કાંઈક લાઈન લેવી પડશે. હા, હું કોશિશ કરું એને સમજાવીને એને જમાઈને એ માણસો કેટલા સારા છે એ તો જરાક વિચાર કરવો જોઈએ. સાચી વાત છે તમારી. પણ હવે હું એમ કહું છું કે આ વાતનો કાંઈક નિવેડો તો લાવવો પડશે ને. તો હે? કરશું આપણે કાંઈક. હું મારી રીતે પૂરી કોશિશ કરું છું એને સમજાવવાની, બરોબર? અને બીજું એ બેટા હું શું કહેતો હતો, હા, ને હવે એમ થાય તારી ઉંમર થઈ ગઈ છે, બરોબર છે? તો મને એવું લાગે છે કે લગ્ન બગનનું વિચારીએ એટલે અરે હા, પપ્પા પહેલા આ બેનનું હરખું થઈ જાય ને હે પછી મારા લગ્નનો વિચાર કરજો ને. અત્યારે એક તો આ ઉપાધિ છે ને, તમે વાત કરો છો, તમે સારી જ વાત કરો છો, હું ના નથી પાડતો. પણ હવે આમ દુઃખ છે ને આ તમે સુખની વાત કરો છો ને તો બે ભેગું થઈ જાય છે. એવું નથી બેટા. હવે તારી ઉંમર 30 થઈ ગઈ, બરોબર છે? કારણ કે હવે આ તારી ઉંમર મને છેલ્લો એન્ડ આવી ગયો કહેવાય. પછી જ આપણે જોઈએ એવી દીકરી ન મળે. મારા મિત્ર છે શાંતિભાઈ, એમની દીકરી બહુ સરસ છે, તો મને ધ્યાનમાં આવી છે એટલે મેં તને પૂછ્યું કે તને જો ઇન્ટરેસ્ટ હોય તો હું પછી શાંતિભાઈને વાત કરું. જુઓ, વાંધો નહીં, તમ તારે વાત કરજો. પણ હું તમને એમ કહું છું, પહેલાં તો મને છે ને આ બહેનની ઉપાધિ થાય છે, સમજ્યા તમે? અને એ આ જીદ ખોટી છે એની, હાવ ખોટી છે. અને દેવાંગ કુમાર બિચારા એમ ભોળા છે. હવે આ બેન છે ને મારે એની વિશે શું કહેવું? આપણી લાડકાઈ એને કરાવીને જ આપણને અત્યારે નડે છે. બાકી ત્યારે થોડુંક આપણે કડક રહીને હાકામાં રાખ્યું તો આ દિવસો આપણે અત્યારે ન જોવા પડે ભાઈ. સાચી વાત છે, સાચી વાત છે. હવે મારા મમ્મી નથી, પણ કાંઈ વાંધો નહીં, હાલો ને આનો કાંક રસ્તો હા, કાઢશું. આપણે હાલો ઘરે. મારે જવાનું છે બહાર, પણ શું કરવું? દેવાંગ ગુસ્સામાં છે. અહીંયા શું કરો છો? લે, મારા ઘરમાં શું કરતા હોય? હે, આ પડદા વ્યવસ્થિત કર્યા ને આમ ઊભી રહે કે વિચાર તો એટલા બધા આવે સવારથી સાંજ સુધી એની વાત પૂછોમાં. પડદામાં વ્યવસ્થિત કરવા જેવું શું છે? એ બિચારા એની જગ્યાએ જ છે. આ ધૂળ લાગી હોય તો ખંખેરવી તો પડે ને. હે, વહુ તો નથી? હે, અડધું કામ કરે ને અડધું મારા માટે મૂકી દે. આમ તેમ આટા માર્યા કરે વહુ તો. વહુ પરથી યાદ આવ્યું, આ બધું શું છે મમ્મી? હેનું? મારો ભાઈ છે, દેવાંગ, એની પત્ની છે. સંધ્યા. હા, તો એ જે જીદ લઈને બેઠી છે એની વાત કરું છું. અરે ભગવાન, તને પણ ખબર પડી ગઈ? પડી જ જાય ને ખબર. આખા ગામમાં ઢીંઢેરો પીટે છે તો ના ખબર પડે? અરે પણ સંધ્યા, મને એ ખબર નથી પડતી કે આ દેવાંગને રોજ રોકટોક કરવાની શું જરૂર છે એની વાતમાં? મને નથી ખબર, પણ મને એટલી ખબર છે કે અચાનક ભાભી આવી જીદ શું કામ કરે છે.
હવે જો મને ખબર હોત ને તો હું દેવાંગનું આટલું બધું સાંભળત નહીં એ દિવસે. સાંભળે જ નહીં એટલે એ જ કે હજી મંદિરેથી આવી ને હું કાંઈક બીજી વસ્તુ નવી લેવાની વાત કરતી હતી. આ નળનો બાથરૂમ તૂટી ગયા હતા ને તો નવા નળની વાત કરતી હતી. તો એને એમ કે મકાનની વાત કરતી તો મને ઉધરી લઈ લીધી એને. મમ્મી ભાભી બહાર ગયા છે સાંભળો ને હું શું કહું છું શું તમને આમ સ્ટ્રેન્જ નથી લાગતું એટલે ભાભીએ અચાનક જ નવું ઘર લેવાની જીદ કેમ કરી? હા દાબીની હું એ જ વિચાર કરું છું કે આ સંધ્યાએ આવી રીતના અચાનક જીદ કેવી રીતના કરી નવું મકાન લેવાની. આટલું સારું મકાન તો છે, હવે આનાથી કેટલું સારું જોઈ. અને કંઈ મકાન લેવા કંઈ નાની માના ખેલ છે? આ કેટલા રૂપિયા ભેગા કરશું ને ત્યારે નવું મકાન લેવા હે. ક્યાંક ખબર તો નથી પડી ગઈ ને એમને? દામિની ખબર છે ને દિવાલને પણ કાન હોય છે. કાન હોય છે, મોઢું નહીં કે કેવા જશે? મને તારા કરતાં વધારે ખબર પડે છે કે એને મોઢું નથી ને એ કહેવા નહીં જાય. પણ આપણે જો ચોરી છુપીએથી વાત કરશું ને તો કદાચ ને એ આવતી હશે ને સાંભળી ગઈ ને તો આપણે લેવાના દેવા આપણી જાય. પણ તો અચાનક કેમ આવી વાતો કરે છે? અરે કે મને થોડી ખબર છે કે હું કામ વાત કરે એ જ છે. કારણ હોય ને અરે કે કાકાના ખબર ઘરેથી નથી પડી ગઈ ને એમની કાકાના ઘરેથી તો કોકે નહીં કહી દીધો ને સંધ્યા, મને એ સમજ નથી પડતી. જો મમ્મી ભગવાનને પ્રાર્થના કરો કે ભાભીને ખબર ના પડી ગઈ કે આ ઘર આપણું નથી. મને ખબર છે કે તો કહું છું કે કાકાના ઘરેથી કોઈ સંધ્યાને નહીં કીધું હોય ને કે અમારું મકાન છે ને એ ભાડું ચૂકવે છે એમ. કાકાના ઘરેથી શું કામ કોઈ કહે? કેમ કે આપણે પહેલાં જ વાત થઈ ગઈ હતી અને કાકાને કેવું જ હોત તો પછી પહેલાં જ કહી દેત ને. હવે આમ અચાનક શું કામ આપણે એમને ટાઈમે ભાડું આપી દઈએ છીએ ને? જો ભાભીને ખબર પડી ગઈ ને કે આ ઘર કાકાનું છે ને આપણે અહીંયા ભાડે રહીએ છીએ, એમને ભાડું આપીએ છીએ, તો બધું પૂરું થઈ જશે. એ તો મને ખબર છે, પણ મને એમ થાય છે કે આ મામલો કેવી રીતના સુલઝાવો અને આ સંધ્યાને કેવી રીતે ભૂલાવવી કે એમ નવા મકાનની વાત રહેવા દે એમ. અત્યારે દેવાંગ કહે કે મારે 22,000 પગાર છે, એમાં મારે હપ્તા ભરવા કે ઘર ચલાવવું. દેવાંગની વાત પણ સાચી જ છે ને. બધા સાચા જ છે, ખોટી જ હું છું. અરે પણ તને કોણ કહે છે કે તું ખોટી છે? પણ અચાનક આવી મેટર ઊભી થઈ છે તો એને કંઈ કેવી રીતના સુલઝાવીને. એક કામ કરો ને, ભાભીના ઘરે વાત કરો ને કે તમારી દીકરી આવી રીતે નવું ઘર લેવાની જીદ કરે છે તો અત્યારે અમે લઈ શકીએ એમ નથી. આ એક ઘર તો છે જ ને, એવું તો નથી કે ઘર વગરના છીએ. અરે પણ આવી રીતના ફરિયાદ લઈને જાવી એ કાંઈ યોગ્ય નથી લાગતું દામિની મને. અને ભાભી એના ઘરે જે બધી ફરિયાદ કરે એનું શું? એના ભાઈને બધું કહેતા હતા. શું? હા, કે નવું મકાન લેવાનું કહું છું, લેતા નથી, આમ નથી, તેમ નથી. અરે આ બધી વાત પાછી એના પિયરિયામાંય કરી દીધી છે બધાને. હા, મેં જ સાંભળી મારા કાને. ખરીને કઠણાઈ આટલી બધી ઉપાધિ તો મને નહોતી ખબર. મને એમ હતું કે આ દેવાંગ અને આ 3 પૂરતી જ વાત છે, આ તો એના પિયરમાંય કરી દીધી. હવે એના ભાઈ શું કહેશે? કદાચ દેવાંગને કન્વિન્સ કરી અને મનાવી તો નહીં લઈને. નહીં, હવે ભાઈ થોડી એમ માની જાય. કેવી વાત કરો છો? ભાઈને પણ ખબર છે કે આપણે કેટલા પાણીમાં છીએ ને કેટલા નહીં. ગાંડો નથી થઈ ગયો. દામિની ખરેખર તું મારી દીકરી ન હોત અને કોઈક ભત્રીજી હોત ને તો તને તને હમણાં જવાબ આપી દેત. પણ આ નડે છે કે તું મારી સગી દીકરી છો. હવે એ બધું મૂકો ને, મારી વાત સાંભળો. પણ તું કઈ જઈને ચેક કરો કે ભાભી આવી વાત શું કામ કરે છે. વાત કઢાવવાની કોશિશ કરો. ઠીક છે, પ્રયત્ન કરું છું ને ન્યા ફેલ થઈ ને તો તારી પાસે પાછી આવીશ. વો મોટો છો કરે છે. વેવાય ખબર નહીં ક્યારે આવશે. બોલાવ્યા તો છે, કદાચ કંઈ કામ આવી ગયું તો ન પણ અરે આવો આવો રાજુભાઈ, બેસો બેસો બેસો. જય શ્રી કૃષ્ણ બેન. હા, બોલો બોલો. કેમ છો? મજામાં? બસ સારું છે. તમને તો વહેલા બોલાવ્યા હતા પણ તમે મોડા આવ્યા. મને એમ કે તમે ભૂલી ગયા છો, કંઈ કામ આવી ના ગયું. ભૂલ્યો નહોતો. વચ્ચે એક મારો મિત્ર મળી ગયો તો એને થોડુંક દવાખાનું કામ આવ્યું ગયું તો મને સાથે લેતા. મને કે ચાલો રાજુભાઈ, અને સેવાનું કામ હતું તો હું એની સાથે વયો ગયો. હા, જો કે વાત એવી કરવાની છે કે મારે તમારા ઘરે આવવાનું હતું પણ થયું કે વેવાય ઘણા સમયથી આવ્યા નથી એની દીકરીને મળવા, તો મેં તો કે અહીંયા બોલાવી જ લઉં એટલે તમારી દીકરીને પણ મળાઈ જાય અને વાત પણ થઈ જાય મારી. હા, સારું કર્યું, મને આનંદ થયો. હા રાજુભાઈ, વાત જાણે એમ છે કે તમે મને વાત કહો કે તમારી દીકરાની વહુ હોય, તમે સારા એવા મકાનમાં રહેતા હોય અને તમારા દીકરાનો પગાર આમ ઓછો હોય નહીં ને વધારે નહીં, મતલબ આ ઘર હા, ચલાવવા બરોબર છે. પૂરતો હોય અને કદાચ ને તમારી દીકરાની વહુ એવું કહે કે મારે આ મકાનમાં નથી રહેવું
અને મને બીજું મકાન લઈ દો તો એ શક્ય છે? ના બેન, કોઈ કાળે શક્ય નથી. આજના જમાને કારણ મોંઘવારી એટલી છે તો કઈ રીતે એ વસ્તુ શક્ય જો બને? તમે સામાન્ય મકાન લ્યો ને તોય તે 15 લાખ 20 લાખ રૂપિયાનું આવે હે બરોબર. અને પાછું એને તો આની કરતાં પણ સારું જોઈએ છે તો એના ભાવ તો બહુ વધી જાય 50 લાખ 60 લાખ અને એટલી મારા દીકરાની કેપેસિટી પણ નથી ને. તો થયું કે આ વાત જો અમારા ઘરમાં બની છે તો આ વાત તમને કરવા જેવી છે. તમારી દીકરી જીદ કરી રહી છે કે દેવાંગને કે મારે નવું મકાન લેવું છે. હવે કંઈ અત્યારની મોંઘવારીના સમયમાં કંઈ નાનીમાંના ખેલ છે કે મકાન નવું લઈ દે, રમકડું હોય તો લઈ દે, વસ્તુ હોય તો લઈ દે વારંવાર જીદ કરે તો. પણ આ મકાનની વાત છે, જો તમે તમારી દીકરીને સમજાવો ને તો થાય. એમાં બેન કેવું છે, પહેલેથી જિદ્દી છે. નાની હતી ત્યારે એની મા તો હતી ને એટલે બધી જીદ મેં પૂરી કરી એટલે એ કદાચ કહેતી જ. પણ સંધ્યા છે ક્યાં અત્યારે? સંધ્યા રસોડામાં કામ કરતી હશે એટલે એને કંઈ ખ્યાલ નહીં હોય અને મેં એને કીધું પણ નથી કે તારા પપ્પા આવવાના હા, છે. જોઈને ખુશ થઈ જશે પપ્પાને જોશે તો. હા 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 બોલાવું અને જો રાજુભાઈ પ્રેમથી એને સમજાવજો કે બેટા અત્યારના મોંઘવારીના સમયમાં મકાન લેવાની જીદ ન કર અને પહેલાં ન કહી દેતા, પહેલાં ખાલી શાંતિથી વાત હા. કરજો હો. કાંઈ વાંધો નહીં. અને જો કહેશો ને તો એમ થશે કે મેં ના 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 ના. તમને અત્યારે વાત બિલકુલ ચિંતા નહીં કરો. હા હા બેટા સંધ્યા જો કોણ આવ્યું છે? સંધ્યા બહુ આ કામ કરતી હશે એટલે સંભળાયું નહીં હોય. બેટા સંધ્યા આવશે આવશે હમણાં. આય બેસ બેટા. પપ્પા તમે હા બેટા, આવો. કેમ છો? બસ જો સારું છે, ભગવાનની દયા છે. હા, કેમ અચાનક આજે આવવાનું થયું? કંઈ કામ હતું? અને તમે તો મને કહ્યું પણ નહીં કે તમે આવવાના છો એમ. સરપ્રાઈઝ આપવા માંગતી હતી એટલે મેં તને નહોતું કીધું કે તારા પપ્પા આવવાના છે એમ. અચ્છા, સરસ. ચલો. પણ તને ખુશી થઈ ને તારા પપ્પાને જોઈને? હા તો થાય જ ને. પપ્પાને જોઈને કોને ખુશી ના થાય? હમ. હા બોલ બેટા, હું એમ કહું છું કે આ ઘરમાં તને કઈ વાંધો છે, તકલીફ છે કે તું કેમ એવું પૂછું છું? તું ઘર બદલવાની વાત કરે છે એમ કે નવું ઘર લેવું છે એમ? હા તો હવે કેટલોક ટાઈમ આ ઘરમાં રહેવાનું? તો ઘર બદલવાની વાત તો કરું ને. એમાં કઈ નવી વસ્તુ છે? માણસ પોતાનું ઘર ના બદલી શકે? આખી જિંદગી એને એક જ ઘરમાં કાઢી નાખવાની? એ વાત બરોબર બેટા, પણ અત્યારે આપણે જમાઈનો જે પગાર કેટલો છે એ મને કહેતો. અરે પણ હું ક્યાં એમ કહું છું કે આપણે બીજું કંઈ કરીએ, વધારે મોટું ઘર લઈએ. બસ આ છે બરાબર, એના પૈસા આવશે જ વેચાશે એટલે, અને એ પૈસાથી આપણે બીજું ઘર લઈ લઈશું. સિમ્પલ છે. એ વાત એ બરોબર છે, પણ હવે આપણે દેવાંગનો પગાર એ ટૂંકો છે ને અને ઘરનો એટલા બધા અત્યારે ખર્ચા છે તો એ આપણે વિચારવું જોઈએ ને બેટા. અરે શું દેવાંગનો પગાર? કહું છું કે આ ઘર વેચાઈ જાય અને એક પૈસા આવે એનું ડાઉન પેમેન્ટ ભરી દેવાનું અને બાકીના હપ્તા ભરી દેવાના, તો બીજું ઘર ના થઈ જાય? તમે શું ચૂપચાપ બેઠા છો? હા બેટા તારા પપ્પાની વાત પણ સાચી જ છે ને. અત્યારે નવું મકાન લેવું કંઈ નાની માના ખેલ નથી. કેટલા રૂપિયા જોઈ ખબર? સીધે સીધું કહી દો ને કે આ ઘર ભાડાનું છે એમ. ભાડાનું નથી, આ ઘરનું જ છે ને, પોતાનું છે. તો કેમ આવી રીતે બોલો છો? ઘરનું છે, પોતાનું છે. અને તમે શું ચૂપ બેઠા છો? તમે મારા બાપ છો, તમારાથી નથી બોલાતા બે શબ્દો? અરે બેટા, ત્યારે તારે એંગેજમેન્ટ કર્યું ત્યારે આ લોકો એમ કીધું કે તમારા આ ઘરનું ઘર છે. એ થોડી મને ખબર હતી કે આ ભાડાનું છે એમ. તમે અમને છેતરે એવું જ ને? અરે ના ના તમને લોકોને ક્યાં છેતરા? ચાલ બેટા, હવે તું મારી સાથે આ ઘરે ના રહેવાય હવે. અરે આવી રીતના વેવાય, આવી રીતના દીકરીને ન લઈ જવાય. શું ના લઈ જવાય? એક તો તમે પહેલા જુઠ્ઠું બોલ્યા અને અત્યાર સુધી મને ખબર ના પડવા દીધી ને અત્યારે હું કહું છું ત્યારે તમે તમારી જુઠ્ઠું ચલાવ્યા જ કરો છો. સંધ્યા બહુ શાંતિથી વાત કરીએ ને તારા પપ્પાની સામે. મારે જ નથી રહેવું અહીંયા. જેને રહેવું હોય ને એ રે. ચાલ અરે સંધ્યા મારી વાત તો સંધ્યા ક્યાં છે? તું શું આય કરે જિંદગી? કેમ આ ઘર મારું પણ નથી? પણ મારા બેડરૂમમાં તું શું કરે છે એમ કહું તને? કામ હતું એટલે આવી હતી. ના આવી શકું? કોની સાથે માથાકૂટ કરું છું? મારી સાથે. સંધ્યા ક્યાં છે? સંધ્યા દેખાણી? હવે આ બેડરૂમમાં 4 જ દિવાલ છે, 5મી દિવાલ છે નહીં. ઉપર જોઈને ગોતું તો થાય. આ તો દેખાશે પણ નહીં. કેમ દેખાશે પણ નહીં? શું થયું? જતા રહ્યા છે. એમના પિયર જતા રહ્યા છે. પિયર જતી રહી પણ શું કામ?
મતલબ મને ફોન નથી કર્યો, પૂછ્યું નથી, રોકાવા માટે જવું તું તો પહેલા ફોન કરીને કહેવાય તો કરું ને કે 1-2 દિવસ માટે જઉં છું. માણસ નારાજ થઈને જતું હોય, ગુસ્સામાં જતું હોય તો ફોન કરીને થોડી કહી કે હું જાઉં છું એમ. 1 મિનિટ, નારાજ થઈને ગઈ તારી ભાભી? કઈ વાત ઉપર? ઘરને લઈને. યાર આ ઘરે તો છે ને મોટામાં મોટી માથાકૂટ આદરી છે યાર. સમજાતું નથી કે આ ઘર લેવાનું આને અંદર ભૂત ક્યાંથી આવ્યું છે. ઇન શોર્ટ ભાભીને બધી ખબર પડી ગઈ છે. ઘર લેવાની વાત નથી, પણ એમને બધી ખબર પડી ગઈ છે. શેની ખબર પડી ગઈ છે? ઘરની. મને જરા ગોળ ગોળ વાત ફરે છે ને કઈ સમજાતું નથી. આ ઘર કોનું છે? આપણું જ છે. ભાભી નથી અત્યારે, શું કામ ખોટું બોલે છે? કાકાનું છે અને આપણે બાનું બતાવ્યું હતું કે આ ઘર આપણું છે. અત્યારમાં આપણે ભાડું ચૂકવીએ છીએ. બોલ હવે. પણ ભાભીને ખબર પડી ગઈ છે કે આ ભાડાનું મકાન છે, આપણે ભાડે રહીએ છીએ. વોટ? અરે તારા ભાભીને કેવી રીતે ખબર પડી? કોણે વાત કરી? છે કોણ ટોપો કે જેણે આ બધી વાત કરી? મમ્મી. એટલે બિચારા મેં બધી વાત કરી દીધી. ભૂલ હવે આવું કહેવાની શું જરૂર હતી મમ્મી? અરે ભૂલમાં બોલી ગયા. અને જે રીતે ભાભી વાત કરતા હતા ને એ પ્રમાણે તો કોઈ પણ બોલી જાય. ખબર તો છે કેટલું બોલે છે. એમાં બિચારા મમ્મી ભૂલમાં બોલી ગયા અને એમને તો અંધારામાં તીર માર્યું હતું ભાભીએ. પણ મમ્મી એક્સેપ્ટ કરી લીધું એટલે ખબર પડી ગઈ. પતી ગયું. આના પહેલા મારાથી પણ એકવાર ભૂલ થઈ હતી. જ્યારે એને નવું ઘર લેવાનું કહ્યું ત્યારે મેં એને કહી દીધું હતું કે આપણે રહીએ છીએ ક્યાં? ભાડાના મકાનમાં. ભાડું ભરવું છું, બીજું બધું ભરવું છું, તો નથી થતું. સિરિયસલી? પણ પછી મેં વાળી લીધું હતું. એ દિવસે સાંજે ઘરે આવ્યો ને ત્યારે મેં એને કહ્યું હતું કે આવું બધું ફ્રસ્ટ્રેશનમાં બોલાઈ ગયું મારાથી ને એને પણ એ accept કર્યું હતું. ભાભી છે, એ ભાભી છે. તને ખબર છે કે એમની પાસે કેટલું મગજ છે? આપણા બધાના મગજ ભેગા થાય ને ત્યારે એમનું એકનું મગજ થાય છે. તારી વાતને પકડી લીધી હશે. મારી વાત નથી પકડી છે મમ્મીની વાતને. મમ્મીએ તો આજે કીધું એટલે છે ને ખોટી જીદ કરતા હતા. પછીથી તો બધું બરાબર જ ચાલતું હતું. શું ખોટી જીદ કરતા હતા? એટલે તું એમ કહેવા માંગે છે કે ભાભી આ બધું જાણવા માટે કરતા હતા એમ? ઓબ્વિયસ. શું ઓબ્વિયસ? હવે એવું કઈ થોડી હોય. તારી ભાભી આવી રીતના નાટક જ શું કામ કરે? એને જાણવું હોય તો સરખી રીતે જાણી ના લે? સરખી રીતે પૂછત ને તું સરખી રીતે કહી દે, હું સરખી રીતે કહી દે, મમ્મી સરખી રીતે કહી દે. વાહ. એ વાત પણ છે. એવી રીતે તો આપણે ક્યારે બોલત જ નહીં ને કે આ ઘર ભાડાનું છે. આ તો આ બધી માથાકૂટ થઈ એટલા માટે મમ્મીથી બોલ. સીધી રીતે કહી દીધું હોત તો તે કે આપણે ઘર લઈ લઈશું એમ. એવું થોડી હતું કે ત્યારે ને ત્યારે લઈ લેવાનું હતું. પણ તો લગ્ન- બાનું બતાવી દેત કઈક. અરે બકા મારા લગ્ન જ ના થાત. સમજ? એની વાત નથી કરતી. જ્યારે ભાભી હમણાં જીદ કરી કે ઘર લેવું છે, ઘર લેવું છે, ત્યારે ખાલી હા પાડી દીધી હોત તો? પણ કેવી રીતે આ પાડું? મારી પાસે કોઈ સગવડતા છે? 22,000 પગાર હતો મારો. 22,000 પગારમાં કેવી રીતે બધું એડજસ્ટ કરું? ત્યાં ઊભા ને ઊભા થોડી ઘર લેવા જવાનું હતું. કહી દેત પછી કાંઈ પણ બાનું આપી દેત. મેં કહ્યું તો એ કહે છે કે મારી બેનપણી લાવી છે, હમણાં જ લીધું છે તો આપણે લઈ લઈએ. એને તો એમ કે સાડી લેવા જવાનું છે, 350 ની સાડી છે ને ચાલો લઈ આવી. જો હવે મને નથી ખબર. દર વખતે જો મારાથી એડજસ્ટ ના થાય, તું વિચાર કર કેટલી વાર મારે ફેરવીને એની સાથે બધી વાતો કરવી. મને એટલી ખબર છે કે ભાભી અત્યારે જતા રહ્યા છે અને હવે આપણે એમને પાછા લાવવા પડશે, જે ઇમ્પોસિબલ છે. હું તો ન જ જઈ શકું. મતલબ ભાંગરો બધો શરૂઆત મારાથી જ થઈ હતી, મેં જ વાટ્યો છે, પણ હવે ભેગો મારાથી નહીં થાય. મમ્મી જશે તો કદાચ કંઈક થવું હોય તો થાય. પત્ની કોની છે? આપણી નહીં, મતલબ મારી તારી આ છે. પરિવારની વહુ છે. હા, પત્ની તારી છે ને તો તારે જવાનું. તમે જો આવી રીતે તું ગુસ્સો ના કરે, એક તો તું મારાથી નાની છે ને ઉપરથી તું મને સમજાવીશ કે મારે શું કરવાનું. તારા કરતા નાની છું પણ મગજ તારા કરતા વધારે છે. હોય આમ તો એમ જ કહેવાય કે છોકરીઓની બુદ્ધિ વધારે હોય. 5 વર્ષ આગળ ચાલે. હવે મમ્મી સાથે વાત કર શું કરવાનું છે. કરવાનું શું હોય? હું મમ્મી સાથે કઈ વાત નહીં કરી શકું. તો ના કરીશ. દામિની જો તું સાથે ચાલ આપણે વાત કરીએ. બેન, મને પપ્પાએ બધી વાત કરી. મને આ વસ્તુ જરી કંઈ નથી ગમી. અરે આવી રીતે પાછું થોડું વૈયા ભાઈ. તો શું કરું? પાછી ના આવતી રહું તો શું કરું? તમને પપ્પાએ વાત કરી તોય તમે મને પૂછો છો? જો મારી વાત સાંભળ. માનું છું કે એ લોકો ખોટું બોલ્યા, પણ તને ખબર છે કે આ દેવાંગ કુમાર ને એના મમ્મી એ બધા આખો પરિવાર કેવો છે? હા, ખબર છે? કેવો છે? અરે તને કોઈથી દુઃખ ન આપે એવો છે. અને અત્યાર સુધી જૂઠા બોલો છે એક નંબરનો. એ લોકો આપણી સાથે ખોટું બોલ્યા, આપણને છેતર્યા અને મને એ વાતનો બહુ ગુસ્સો આવે છે.
કોઈ માણસ જ્યારે મારી સાથે ખોટું બોલે ને ત્યારે મને એમ થાય આ માણસનું ગળ દબી દઉં. તો બેન મારી એક વાતનો જવાબ આપ તું. હવે તું શું કરે? હા? શું કરું તમને ખબર છે? જે ઘરમાં એ લોકો અત્યારે રહે છે, જે ઘરમાં હું રહેતી હતી, એ ઘર ભાડાનું હતું. અને આપણને શું કહ્યું કે આ ઘર તો અમારું છે. ખબર નહીં હજી શું ખોટું બોલ્યા હશે. કહી દેવું તું ને ચોખ્ખું કે અમારી પાસે પોતાનું ઘર નથી, અમારે ભાડાનું ઘર છે. આપણને પોસાત તો આપણે લગ્ન કરત, નહીંતર ના કરત. આ તો છોકરી જોઈ નથી ને છોકરાને પરણાવો તો એટલે ગમે તે બોલી ગયા. પેલું કહે છે ને કે લગ્ન કરવા હોય ને છોકરી જોતી હોય ને એટલે છોકરાવાળા છે ને સોયના નાકામાંથી નીકળી જાય અને પછી એને છે ને 6 ફૂટના દરવાજા ટૂંકા પડે. બેન મારી વાત સાંભળ તું. માનું છું કે એ લોકો ખોટું બોલ્યા, પણ આ અત્યારે તારા ને એના લગ્ન થઈ ગયા છે ને એનો કેટલો સમય થઈ ગયો, તો હવે પછી તારી જિંદગીનું શું થાય એ તે વિચાર કર્યો છે? એ લોકોને કહી દેવાનું ચોખ્ખું, નવું ઘર લેશે તો હું એ ઘરમાં જઈશ, ને તમે નહીં જાઉં. ઘર તો લેવું પડશે ને, મારી પણ કઈ સિક્યોરિટી હોય કે નહીં, ફ્યુચર હોય કે નહીં. કાલ સવારે મારે છોકરા થશે એટલે મારા છોકરાઓની ભાડાના ઘરમાં જ રહેવાનું. જો બેન મારી વાત સાંભળ તું. હવે તું આ એક તારી જીદ જ છે. હા માનું છું કે મતલબમાં તને એમ હતું કે એનું ઘરનું મકાન જ છે, એ લોકો ખોટાય છે, બધી વસ્તુ હું માનું છું. પણ હવે થોડુંક આપણે સમજવું જોઈએ. ફરી પાછા તારા લગ્ન કરશું બીજે, કદાચ એ મકાન લેવાની ના પાડશે. તમને ઝટકો ના લાગ્યો જરા કઈ? ઝાટકો ના લાગ્યો? બેન તમે જ વિચાર કરો, તમારા લગ્ન કરાવવા હોય, હા તો તમારે નથી કરવા લગ્ન, કદાચ કરવા હોય તમારે, અને આપણું આ ઘર છે એમ કહીએ કે અમારે આ ઘર તો છે જ, હજી બીજા 2-4 આવા ઘર છે, અને પછી તમારી વહુ આ ઘરમાં આવે અને એને અહીંયા કંઈ ના મળે તો એને કેવો મગજ જાય? એની તારી વાત હાચી. તું મારી બેન છો, તારી યારે ખોટું છું એ વાતય માનું છું, પણ અત્યારે સમય એવો હાલે છે ને એટલે બધું એવું છે કે ખોટું બોલે ને એનું વધારે હાલે, સમજી તું? પણ મારે ખોટું નથી બોલવું કે નથી સાંભળવું. કહું છું કે મને ખોટું નથી ગમતું, મારાથી સહન નથી થતું કોઈ ખોટું બોલે. બરોબર. તો હું આ એ લોકો મકાન લઈ શકશે હવે? હે એને જોવાનું, એને જેમ કરવું એમ કરે, જે કરવું એ કરે. દાગીના વેચવા હોય તો દાગીના વેચે, દેવાંગને દિવસ રાત કમાવું હોય તો દિવસ રાત કમાય. આઈ ડોન્ટ કેર. બસ તે બોલી લીધું. હા મને આ વાતથી દુઃખ થાય છે, બહુ દુઃખ થાય છે, પણ હું તને એમ કહું છું કે આ વાતનું છે ને કાંઈક સમાધાન કરવું પડશે. જો હું દેવાંગ કુમારને મળીને વાત કરી અને તારે એ ઘરે પાછું જવાનું છે. મેં તમને કહ્યું ને, જ્યાં સુધી એ નવું મકાન નહીં લે ત્યાં સુધી હું નહીં જાઉં. તમારે દેવાંગને મળીને વાત કરવી હોય તો કરો, મારા સાસુને વાત કરવી હોય તો કરો, જેને કરવી હોય એને કરો, પણ એ લોકોને મોઢા પર કહી દેજો કે જ્યાં સુધી તમે નવું ઘર નહીં લો ત્યાં સુધી સંધ્યા તમારા ઘરમાં પગ નહીં મૂકે. બેન પપ્પા એટલા દુઃખી છે, તું દુઃખી છો. હા તો શું કામ મોકલી દીધી જોયા જાણ્યા વગરની મને? તમને લોકોને નહોતી ખબર પડતી કે આપણે એકવાર તપાસ કરવી જોઈએ? તરત વિશ્વાસ કરી લીધો ને દીકરી દઈ દીધી. સાચી વાત છે તારી, પણ હું એમ કહું છું કે હવે જે થયું એ તારે સમજવું પડશે. જે થયું એ સહન તો મારે કરવાનું ને. તમારા લોકોને શું છે? સહન કરવાની વાત નથી બેન, સમજવાની વાત છે. જે થઈ ગયું ને એ વાત જવા દેવી ને તો પછી બીજી વાર આવું એ કાંઈ એ લોકો નહીં કરે, હું તને એમ કહું છું. 100 વાતની એક વાત, જ્યાં સુધી મકાન નહીં લે ત્યાં સુધી હું નહીં જાઉં. તમારે જેને મળવું હોય ને એને મળી આવું. પણ બેન કંઈક રસ્તો તો કાઢવો પડશે ને. મમ્મી આ ભાઈને સમજાવો ને કે કંઈક ખાઈ લે. કેમ? શું થયું? 2 દિવસથી નથી જમ્યું, 2 દિવસથી કન્ટિન્યુ એને સમજાવું છું કે ખાઈ લે ખાઈ લે ખાઈ લે, પણ ખાતો જ નથી. છોકરાએ પણ બહુ કરી છે, આવી ચીજ સારી નહીં. એકવાર ના પડી જાય પછી એ ક્યારેય હાર પાડવામાં સમજતો જ નથી. બિચારો ડરી ગયો છે, બધા વાતો કરે છે, સમાજમાં વાત ફેલાઈ ગઈ છે કે આપણે આવું કર્યું, બધા ફ્રોડ સમજે છે. પણ દામિની, તને એ પણ વાત ખબર છે ને કે આમાં આપણો પણ કંઈ વાંક નથી. મને એટલી ખબર છે કે આ બધાનું પરિણામ ભાઈએ ભોગવવું પડે છે. કોઈની સાથે વાત નથી કરી શકતો, બિચારાને ડર લાગે છે, બધા સવાલ પૂછ કરે છે. બહુ ઘરમાંથી જતી રહી તો બધા સવાલ પૂછે જ ને.
પણ આપણો કાંઈ વાંક નથી. લોકોને કેવી રીતના સાબિત કરીને બતાવવું કે જેનો વાંક છે એને તો આપણે રજૂ નથી કરી શકતા. હવે રાજુભાઈ પણ એની દીકરીને જબરજસ્તીથી લઈ ગયા. એમને પણ કેવી રીતે સમજાવે એવાયને પણ. અને સંધ્યા તેના પપ્પાની પાછળ જતી જ રહી. હા તો જતા જ રહી ને. આપણે ખોટું બોલ્યા છીએ. જો તમને એવું લાગતું હશે કે ભાભી જતા રહ્યા, એટલી કમથી વાતમાં ઘર છોડી દીધું, પિયર જતા રહ્યા, રીસામણે જતા રહ્યા, આવું ન કરવું જોઈએ. પણ મમ્મી તમે જ વિચારો ને કે જો ભાભી સાચા નથી તો સાચા તો આપણે નથી ને. ખોટું તો આપણે પણ બોલ્યા જ છીએ ને. આપણે કીધું હતું કે આપણું ઘર છે. પણ શું કરીએ કે ઓલા દિવસે વેવા એવા હતા તો ગુસ્સામાં ને ગુસ્સામાં સંધ્યાને લઈ ગયા અને સંધ્યા પણ પાછી રોકાઈ નહીં. સમજાતું નથી કે મારે કોને બેસાડીને કેવી રીતના વાતની રજૂઆત કરવી ને એ મારી પાસે શબ્દો નથી. જો હું તો કહું છું કે બેસીને છે ને એકવાર સમાધાન કરી લે. તને લાગે છે કે આવી રીતના બેસવું અને એ લોકો સમાધાન કરી લેશે? અમે વાત તો કરવી પડશે ને. લગ્ન થઈ ગયા છે હવે, અને બેસીને સમાધાન નહીં કરીએ, વાત નહીં કરીએ તો વાત તો વધતી જશે ને. અત્યારે 2-5 લોકોને ખબર છે, પછી 25ને ખબર પડશે, પછી 50ને, અને પછી બધાને. અને એ પણ ચિંતા થાય છે મને હવે કે આટલા બધાને ખબર પડશે ને તો તારું શક પણ થતું પણ રહી જશે. મારું તો છોડ, પણ હવે જેનું થઈ ગયું છે ને એનું વિચારો. મમ્મી જો આમને આમ રહ્યું ને તો મને નથી લાગતું કે જો વાત છૂટાછેડા સુધી પહોંચે ને એની પહેલાં આપણે કંઈક કરીએ. હું એ જ વિચારું છું કે હું એવું તો શું કરું કે બંને પરિવાર પાછા સમાધાન પર આવી જાય. મને મારા દીકરાનું ઘર તૂટે ને એ બિલકુલ પસંદ નથી. પણ સમજાતું નથી કે આ સંધ્યાએ આવું શું કામ કર્યું. એને થોડુંક તો સમજવું જોઈએ ને. હવે આપણે ખોટું બોલ્યા છીએ તો એને તો એવું જ લાગે ને કે આપણે અંધારામાં રાખ્યા છે. પણ ખોટું બોલવાનું પણ એક ખબર છે ને શું હતું એ? ખબર છે મને. જો અત્યારે તો પહેલાં ભાઈની સાથે વાત કરો, એને સમજાવો. એ જમતો નથી. આમ નામ તો એની તબિયત ખરાબ થઈ જશે. તું ચિંતા ન કર, દેવાંગ સાથે વાત કરી લેશું. સારું. મમ્મી 1 મિનિટ. શું કામ છે? કોણ જાણે મમ્મી ઘરને શું થવા બેઠું છે. હું એ જ કહેવા માંગુ છું ને કે ઘરમાં શું થવા બેઠું છે એ મને કહી દે ને. આ 2 દિવસથી તું જમ્યો નથી એનો મતલબ શું છે? અને આવી જમ્યા વગરના શું કાંઈ સમાધાન થઈ જશે, ઉકેલ થઈ જશે વાતને? ના મમ્મી ના, સમાધાન નહીં થાય. પણ મને તે જમવું ફાવતું જ નથી. જ્યારથી આ સંધ્યા ઘર છોડીને ગઈ છે ત્યારથી એમ જ લાગે છે કે આ બધામાં વાંક મારો જ હતો. આવી રીતે ખોટું બોલીને લગ્ન ના કર્યા હોત ને તો વાંધો જ ના આવે. વાંક તો મારો પણ છે ને, પણ એ વખતે પરિસ્થિતિ તને ખબર જ છે ને કે શું સર્જાઈ હતી, અને એના કારણે થઈને અત્યાર સુધી આ ગાડું ચાલતું આવે છે ખોટું. ખબર છે મમ્મી કે એ સમયે શું પરિસ્થિતિ સર્જાઈ હતી. આપણા હાથમાં એ સમયે કાંઈ નહોતું. એ લોકોએ જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે આપણે કહી દીધું. અને હવે જ્યારે આ બધી વસ્તુ થઈ તો ત્યારે તમે જ કહો કે આપણે બીજું શું કરી શકીએ. પણ છતાંય અત્યાર સુધી છુપાવી શક્યા. વચ્ચે મારાથી પણ બોલાઈ ગયું અને તમે પણ એકવાર કહી દીધું એટલે એ દિવસથી એ રિસાઈને ગઈ છે. દેવાંગ, મને તેમ લાગે છે કે તે જ કીધું હશે તો જ આ સંધ્યાને ખબર પડી ને. મમ્મી એ નહોતું સમયે કહેવાનું ને પણ. જાણું છું કે એ સમયે મેં દાંત વાળ્યો હતો, પણ એ પછી તમારે બધાએ ચૂપ રહેવાનું હતું. છતાં પણ પાછળથી તમે બધા બોલ્યા. મને થોડી ખબર હતી કે પાછળ આવું બધું થઈ જવાનું છે. મેં તો મારું વાળી જ લીધું હતું ને, સમજાવી દીધી હતી કે ભૂલથી બોલાઈ ગયું છે, એવું કંઈ હતું નહીં મારા મનમાં. પણ તમે બધા તો પાછળ મન ફાવે એમ વર્તન કર્યું. અરે પણ દેવાંગ, તું સમજતો કેમ નથી? તારા સસરા આવ્યા હતા ને એની સામે મેં સમજાવવાની કોશિશ કરી કે તમે સંધ્યાને સમજાવજો. હવે ના સમજે તો સાચું કહી દેવાનું મમ્મી. આવું કરવાનું હોય અરે કે? પણ હું તો વાતને વાળવાની કોશિશ કરી પણ સંધ્યા જ ચોખ્ખું કહી દીધું ને, અને વેવાઈ ખીજાઈને ગયા હતા. મને તો લાગે છે આમાં છે ને મારા શાળા અશોકની પણ મિલીભગત હશે. એણે જ બધું કીધું હશે. હમણાં એનો જ ફોન આવ્યો હતો. શું કહેતો હતો તારો સાળો? ફોન આવ્યો ને એણે એમ કહ્યું કે તમે જલ્દીથી ઘરે આવો, મારા પપ્પાને કંઈ કામ છે.
પણ દેવાંગ આપણે કેવી રીતે એની સામે જશું? આ જ મોઢું લઈને, જે મોઢેથી આપણે સાચું બોલ્યા હતા એ જ મોઢું લઈને જશું ને કહીશું એને કે ભાઈ ભૂલ થઈ ગઈ, અમે જે કંઈ પણ કર્યું છે એ અમારે આ માટે કરતા હતા ને આવું કહેવાનું થતું હતું, તમે સમજીએ આવું, વાત થઈ જાય પૂરી. સમજે તો ઠીક છે, ના સમજે તો એની ભલાઈ, બીજું તો શું, છૂટાછેડા કરી નાખશું. બાકી મમ્મી હવે મારે આવી રીતે તો નથી રહેવું. પણ દેવાંગ જ્યારે પણ જાય ત્યારે કોઈની ને કોઈની વસ્તુ જુએ ને એ બધી જીદ કરતી હતી, એ તો કાંઈ ખોટું નહોતું ને. હા, ટીવી જોઈ, એસી જોઈ, ઘરમાં કલર કરાવડાવ્યો, છતાં પણ એને શાંતિ ના મળી. તે હવે ઘરનું ઘર લેવાની વાત કરતી હતી. મને નહોતી ખબર કે ઘરનું ઘર લેવાની વાત કરીને આ બધી વાતો કઢાવી નાખશે. દેવાંગ આ બધું સાચું કહેવાથી તારું ઘર ભાંગે તો કેવી રીતના ગયું? ભાંગવા દો ને ભાંગે તો. આમ થાય હવે ઘરમાં વધ્યું છે શું? હે, જ્યારે હોય ત્યારે બસ કોઈની દેખાદેખી કરવાની. હું કંટાળી ગયો છું મમ્મી, દેવાંગ તું બળતરા કરવાની થતી જ નથી. હવે તો છે ને સામી છાતીએ લડી લેવાનું છે, એને જે કરવું હોય ભલે કરતા. ત્યાં આવી રીતના ઊંચા અવાજે વાત ન કરતો જઈએ તોય છેલ્લા 10 દિવસથી મમ્મી આમાં ને આમાં પડ્યો છું. 10 દિવસથી એકની એક જ વાત ચાલે છે ઘરમાં, બીજી કોઈ વાત નથી કરતું ને. અને આમ થાય તે અમારો સાળો, એને તો રહેવાનું હોય છે 2-5 દિવસ અહીંયા ને 2-5 દિવસ બેંગ્લોર ચાલ્યો જાય છે. એને શું બળતામાં ડામ નાખી દેશે, હોમી દેશે થોડું ઘણું કે લો આમ છે ને બેન તારા ઘરમાં આમ છે ને તેમ છે ને. બેન તે એવી અડધા મગજની કે તરત એની વાત માની જશે. બંને ભાઈ બેન સરખા છે, વિલન છે વિલન. આપણે ભૂલ છે ને તો સ્વીકારી લઈએ ને ત્યાં જઈને. આ મારો સાળો છે ને પહેલેથી જ આવો છે, હર વખતે મારો જ ભાગ કાઢતો હોય. અને ગમે ત્યાં બેઠા હોય ને કોઈ પ્રસંગમાં ગયા હોય ને તો કોઈની બાજુમાં બેસીને ખોદણી જ કરશે મારી કે આ આવો છે ને આ તેવો છે. હવે તું બંધ થા ને ફોન કર કે જઈએ આપણે ત્યાં. ફોન લેવા જવો પડશે, પડ્યો છે અંદર, લેતો. શોભેન એ બધા આવે છે એટલે છે ને નિરાતે વાત કરવાની છો. અને પપ્પા તમને કહી દઉં છું, હવે જે થવાનું હતું એ થઈ ગયું. જય શ્રી કૃષ્ણ. જો તમે નરેશભાઈને લાવ્યા ને એ બહુ સારું છે. હા, તમે તો છૂટાછેડા જ કરાવવાની બધું નક્કી કરીને બેઠા હશો ને કે વચ્ચેના માણસ આવ્યા એટલે છૂટાછેડા થઈ જાય વાત પતે. બંને બી મારી વાત સાંભળો, હું છે ને અહીંયા ઝઘડો કરાવવા અહીંયા નથી તમને બધાને ભેગા કર્યા. તો સમાધાન કરાવાય, તમે તો ભેગા ના જ કર્યા હોય. જુઓ મારી વાત સાંભળો, હવે અત્યારે બધી ચોખવટ થાય બરોબર. ચોખવટ હું કરી દઉં તમને. હા હા, હું જ કરી દઉં. હા, જે તમારી બેન છે ને એ ક્યાંય પોસાય એમ નથી. હર વખતે એ ઘરમાં છે ને કોઈને કોઈ બાને એને બધી વસ્તુઓ કોઈની જોવે ને એ જોઈતી જ હોય છે. ટીવી જોઈએ, એસી જોઈએ, ફ્રીજ જોઈએ. અમારા ઘરમાં કંઈ નહોતું ને છતાંય બધું આવી ગયું છે. અને હવે મકાન લેવાની જીદ કરી. અમને એમ કે મકાન લેવું હશે એમને, એટલા માટે થઈને અમે બધી ચોખવટ પાડી દીધી કે ભાઈ અમારે ઘરનું ઘર નથી, અમે ભાડે રહીએ છીએ. બધી વાતની ચોખવટ થઈ ગઈ એટલે એને એનું મન પાડી તો ક્યારે પાડી? કેમ લગ્નનો આટલો ટાઈમ થઈ ગયો પછી તો પહેલા ક્યાં ગયા હતા તમે બધા? એટલે- એક તો તમે લોકો ખોટું બોલીને છોકરી લઈ જાઓ છો, લગ્ન કરો છો, કેટલા ટાઈમ સુધી કહેતા નથી કે તમારે ઘરનું મકાન નથી, તમે ભાડે રહો છો. આટલું બધું એક મિનિટ એટલે તું મકાન, ના ના, મકાન માટે અમારા ઘરમાં હતી હે કે પછી અમારા માટે હતી? કોઈ ઘરમાં નહોતું. પણ જ્યારે સંબંધ થયો ને ત્યારે કહ્યું હોત ને કે મકાન નથી તો મને કઈ પ્રોબ્લેમ નહોતો. એમાં અમારો કઈ વાંક જ નથી. તું અમને ના કે, બરોબર? વાંક શું છે કહી દો તમે. સમજ્યા? જો આમાં એ લોકોનો કોઈ વાંક નથી. આમ ગણો ને તો બધોય વાંક મારો જ છે. તમારો હા, કારણ કે વાત તમારો હા મારો જ વાંક છે. એટલા માટે તો લઈને આવ્યા છીએ મમ્મી એમને. જો મને મારી વાત ખબર સાંભળો, હતી. મારી વાત સાંભળો. સંધ્યાને મેં નાનપણથી મોટી કરી છે, સમજ્યા? અને મેં આ હાથે જઈને રમાડી છે. અને મને એવું લાગ્યું કે સંધ્યા જેવી છોકરી સંસ્કારી અને સારી, એ જો સારા ઘરમાં જાય ને તો મને ખુશી થાય. અને એટલે જ મેં 2 વાળા કરાવ્યું. અને વાત રહી આ ખોટું બોલવાની, તો હું જ ખોટું બોલ્યો હતો બસ. કે હા એને ઘરનું મકાન છે અને બધું છે. મેં જ ખોટું બોલ્યું હતું. કારણ કે સંધ્યા, મારે તને છે ને કોઈ જાહો જલાલી માન, કોઈ દારૂડિયા ને એવા છોકરાની યારે મારે નહોતી દેવી ને તારી જિંદગી બરબાદ નહોતી કરવી. કારણ કે હું તારો કાકો છું, સમજ્યા? અને કાકાની જવાબદારી હોય. સાચી, પણ તમે મને સમજાવી પણ શકતા હતા ને, સાચું પણ કહી શકતા હતા. એટલા હું માટે. કઈ 2 વર્ષની બચ્ચી નથી કે તમે મને એમ કહે કે એમને પોતાનું મકાન નથી અને છોકરો સારો છે તો હું ના પાડી દઈશ. સંધ્યા મેં કદાચ તું ના પાડી દે. હા. અને આ છોકરો જે માણસો સારા છે, ઘર સારું છે, છોકરો સંસ્કારી છે અને એ મારા હાથમાંથી જતો રહે એટલે તારું ઉજળું ભવિષ્ય માટે મારે આ થોડું ખોટું બોલવું પડ્યું. વાહ અને ભાઈ વાહ. જો તમે આ ખોટું બોલ્યા એની તમે ના તો તમે મારા પપ્પાને વાત કરી અને ના તો મારા ભાઈને વાત કરી. જો
હું સમજાવું છું અરે હકીકતમાં- હું કામ મેં ખોટું બોલ્યું એ હવે તને કહી દઉં છું કારણ કે મારે એમ કે તું એટલા દિવસ લગ્ન પછી આના ઘરે રહેશ ને તો તું આમાં ભળી જાય જેમ દૂધમાં સાકર ભળે ને એમ તું ભળી જાય પછી તારે બધું એમાં ઉડી મારે જાય તમને શું કેવું કાકા તમે મોટા છો કોઈને વચ્ચે રહીને કોઈના સંબંધ કરાવો છો તમને તમારામાં એટલી મેચ્યોરિટી નથી કે કોઈ બે સંબંધ જ્યારે બંધાય છે એ ખોટાની નીવ ઉપર ના બંધાય જો જો કે એ તમે સમયે શરૂઆત જ ખોટાથી કરી સંધ્યા વાત સાચી છે કે એણે ખોટાથી શરૂઆત કરી એ સમયે હું પણ એમને મળ્યો હતો અને મળીને બધી વાત કરી એમણે જે કંઈ પણ ભૂલ થઈ છે એના વિશે મને બધું જ કહ્યું પણ છેવટે એમનું માનવું એવું હતું કે એ સમયે તારું બીજી જગ્યાએ સંબંધની વાત પણ ચાલતી હતી એ લોકો પૈસા ટકે સુખી હતા એટલા માટે એમને વધારે એવું થયું કે જો ત્યાં સંબંધ થશે ને તો એ છોકરો સારો નથી અને ઉલટાનું તારું ભવિષ્ય ખરાબ થશે એટલા માટે એણે ખોટું બોલીને આ બધું કરાવ્યું ને મને ચૂપ રહેવાનું કહ્યું બાકી મને એવું કાંઈ નહોતું સમ આપ્યા હતા એમણે મને મારા મમ્મીના મારી વાત સાંભળો જો દેવા મને મકાનથી પૈસાથી પ્રોપર્ટીથી કંઈ લેવા દેવા નથી કદાચ ત્યારે પણ મને સાચું કહી દીધું હોત ને તો હું એ છોકરાને ના પાડીને તમારી સાથે જ લગ્ન કરી દઉં મને માણસો સાથે અને જેની સાથે લગ્ન કરવાના છે એ છોકરા સાથે લેવા દેવા હતી અને બીજી વસ્તુ અત્યારે હું અહીંયા આવી ગઈ છું કે તમે લોકો નવું ઘર લો ને એના માટે નથી આવી પણ તમે લોકો જે મારી સામે જૂઠું બોલ્યા ને એટલે મને ગુસ્સો આવ્યો ને એટલા માટે જ હું અહીંયા આવી એના માટે થઈને અમે કાન પકડીએ છીએ તું કહેતી હોય તો બધાની સામે હું તારા પગ પકડી લઉં તારા પપ્પાના પગ પકડી લઉં જો કે ભૂલ થઈ છે તો થઈ છે પણ તમે હવે નથી ઓળખતા તમને તો ખબર છે ને કે મને કોઈ જૂઠું બોલે એ નથી ગમતું મને ખોટું કરવું નથી ગમતું જો- પણ આમને બચાવવા માટે થઈને કરવું પડ્યું શું કરું બીજું અરે જો સંધ્યા જો ત્યારે તું એમ કહેશો કે ત્યારે મને સાચું કીધું હોત તો હું કદાચ હા પાડી દેત પણ ત્યારે તો તને આનો કોઈ અનુભવ જ નહોતો છોકરો કેવો છે એના મમ્મી કેવા છે કેવા માણસો છે કોઈ એટલે તમે અનુભવ ખોટું નહોતો બોલીને સંબંધ કરાવી દીધો અને બસ આ જ વાત કારણ કે મને એમ કહે કે તું અને એની આ સાથે લોકોની ભૂલ એવડી કે તમારા ખોટામાં આ લોકોએ પણ સાથ આપ્યો બરાબર ને મમ્મીજી હા, સંધ્યા મારી વાત સાંભળ કદાચ ને લગ્ન પછી પણ સાચું બોલી દે તો તું પણ છૂટાછેડા પર જ આવી જ જાત ને પછી અમે એને વાત હકાવ્યા રાખી અચ્છા આ મને ખબર પડીને કેટલો ટાઈમ થયો લીધા મેં છૂટાછેડા જો સંધ્યા કહેવાય છે ને કે કૂકનું સારું થાય ને એમાં થોડુંક તમારે ખોટું બોલવું પડે ને તો એ ખોટું ન કહેવાય બસ મારે તારા ભવિષ્યને ઉજળું કરવું હતું અને એટલા માટે જ મેં ખોટું બોલ્યો હતો અને કાકા થેન્ક યુ તમે મારા ભવિષ્યને ઉજળું કરી દીધું પણ હવે ક્યારેય છે ને કોઈ સંબંધનો પાયો નખાતો હોય ને ત્યાં ખોટું નહીં બોલતા જો મારી ભૂલ જ હતી અને એના માટે હું માફી માગું છું તારી કે આ મારી ભૂલ છે પણ મારા ખોટાના ઈરાદામાં કોઈ એવું નહોતું કે તારું જિંદગી ખરાબ થાય બસ મારે તેમ કે મારી સંધ્યા છે ને કોઈ સારા ઘરમાં સાસરે રહે એટલે જ હું આ ખોટું તમારા બોલ્યો. લીધે મારે તો મારા ઘરવાળા લોકો સાથે મગજમારી થઈ ને જો સંધ્યા જો હવે જે થવાનું હતું એ થઈ ગયું છે હવે શું કરવાનું છે એ આપણા હાથમાં છે હવે તારે જો શું કરવાનું શું હોય હવે હું ત્યાં જ આવીશ ને બસ અચ્છા તો માની ગઈ તો બસ અને તમે હારે આવ્યા ને તો બહુ સારું કર્યું અને આ તો બીજું જ વિચારતી હતી કે છૂટાછેડા જ લઈ લેવા આ લોકોનો કોઈ વાક નથી વાક બધો મારો જ છે હવે નરેશભાઈ બીજી વાત ધ્યાન રાખજો આવી મિસ્ટેક ન થાય હા